નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કર્યું। કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી। કહ્યું, કોરોના હારશે, ગુજરાત જીતશે। સીએમ રૂપાણીએ તબીબો, મેડિકલ સ્ટાફનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો। સાથે જ કહ્યું, આપની મનોદશા સમજી શકું છું, તમારા સંઘર્ષને ખૂબ નજીકથી જોયો। આખું રાજ્ય તમારી સામે આશાના ભાવથી જોઈ રહ્યું છે। દેશમાં કોરોનાની વિકટ સ્થિતિ। એક જ દિવસમાં નોંધાયા 2,17,000 કેસ। 24 કલાકમાં 1,185 લોકોના મોત। ઘટતો રિકવરી રેટ ચિંતાનો વિષય। કોરોના સામેના જંગમાં મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને કરી મદદ। મહારાષ્ટ્રને મફતમાં આપ્યો 100 ટન ઓક્સિજન। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર ખાતેની રિફાઇનરીમાંથી મુંબઈને પૂરો પાડવામાં આવી રહ્યો છે ઓક્સિજન। ઓક્સિજનની ભયંકર અછતનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને અંબાણીની આ સહાયથી મળશે મોટી મદદ। જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સપરેશન યુનિટમાં મોટા પાયે ઓક્સિજનનું થાય છે ઉત્પાદન। અમદાવાદમાં સંક્રમણને અટકાવવા માટે એએમસીનો નિર્ણય। ધંધાકીય કોમર્શિયલ એકમોને 50% કર્મચારીઓ સાથે કામ કરવાનો આદેશ। ઔદ્યોગિક એકમોને નિર્ણયમાંથી મુક્તિ। ખાનગી ઓફિસ, સંસ્થા, કોમર્શિયલ એકમોમાં લાગુ રહેશે નિર્ણય। સુરતમાં કોરોનાના કાળા કહેરને કારણે સ્થિતિ બેકાબૂ બની। સતત વધતા દર્દીઓથી મોટી સમસ્યા। હોસ્પિટલ્સમાં બેડ ન મળવાની ફરિયાદ। ઇન્જેક્શન અને ઓક્સિજનની અછતની ફરિયાદો। સુરતમાં સરકારી ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ફૂલ। સરકારી સ્કૂલોમાં ઉભા કરાયા કોવિડ કેર સેન્ટર। સ્થિતિ ગંભીર બનતા પરપ્રાંતીય અને સૌરાષ્ટ્રના લોકોનું પલાયન। સરકારી ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓ વધતા હવે શાળાઓમાં શરૂ કરાયા કોવિડ કેર સેન્ટર। સુરતના કતાર ગામમાં ખાનગી સ્કૂલમાં ઊભું કરાયું કોવિડ સેન્ટર। સુરતમાં કોરોના ટેસ્ટિંગમાં 30 દિવસમાં 4 ગણો વધારો। રેપિડ ટેસ્ટ નેગેટિવ હશે તો પણ આરટીપીસીઆર કરવામાં આવશે। એક દિવસમાં 6,000 આરટીપીસીઆર ટેસ્ટ। સુરત મનપાના કમિશનરે ટ્વીટ કર્યું। સુરત સિવિલ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનો લાગી। છેલ્લા 6 દિવસથી ઇન્જેક્શન માટે જોવા મળી રહી છે લાઈનો। દર્દીઓના સ્વજનોને થવું પડે છે પરેશાન। રાજકોટ સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી। દર્દીઓને દાખલ કરવામાં સિવિલમાં એમ્બ્યુલન્સની કતાર। કોરોનાના કેસમાં સતત વધારો થતા સ્થિતિ ગંભીર બની। અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ માટે લાંબી કતારો। વિવિધ વિસ્તારોમાં એએમસીએ તૈયાર કરેલા ડોમ પર જોવા મળી લાંબી લાઈનો। વડોદરામાં કોરોનાના દર્દીની સારવાર માટે હોસ્પિટલ માટે નક્કી કરાયા દર। જનરલ વોર્ડના 4,500 જ્યારે એચડીયુ બેડની 6,000 કરવામાં આવ્યા। હોસ્પિટલ વધુ ચાર્જ વસૂલે તો પાલિકાની ફરિયાદ નિવારણ ટીમને ફરિયાદ કરી શકાશે। કેશલેસ વ્યવસ્થા ન સ્વીકારાતી હોસ્પિટલ સામે કડક પગલાં લેવામાં આવશે। મંત્રી યોગેશ પટેલ અને મેયર કેયુર રોકડિયાએ અધિકારીઓને સૂચના આપી। નક્કી કરેલા દર માટે આ વિશેષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીમવા પણ સૂચન। આણંદના ઉમરેઠમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોઈ સુવિધા ન હોવાથી હાલાકી। શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર કોરોના ટેસ્ટની જ સુવિધા। દર્દીઓને આણંદ, નડિયાદ, વડોદરા મોકલવા મજબૂર। હવે રેમડેસિવિર માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત નહીં રહે। એચઆરસીટી અને રેપિડ ટેસ્ટના રિપોર્ટને આધારે ઇન્જેક્શન મળશે। આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર। રેમડેસિવિરની અછતને લઈને કેમિસ્ટ એસોસિએશને કરી માંગ। મેડિકલ સ્ટોરમાં પણ રેમડેસિવિર વેચવાની આપવામાં આવે પરવાનગી। ખોટા લોકો રેમડેસિવિરનો સ્ટોક કરીને બેઠા। સરકાર ડિસ્ટ્રીબ્યુશન એસોસિએશનનો ઉપયોગ કરે। વાપીમાં પણ ઇન્જેક્શનની કાળાબજારીના રેકેટનો પર્દાફાશ। ફર્નિચરના શોરૂમ ધારક 18 રેમડેસિવિર સાથે ઝડપાયો। દમણમાં ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીના ટેકનિકલ ડિરેક્ટરની પણ ધરપકડ। ફર્નિચરના શોરૂમના માલિકની પૂછપરછ કરતા દમણના શખ્સનું નામ સામે આવ્યું। આરોપીએ બ્રુક ફાર્મા કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર મનીષ સિંહ પાસેથી ખરીદ્યા ઇન્જેક્શન। 12,000માં ઇન્જેક્શનનું કરતો હતો વેચાણ। વલસાડની વાપી સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોને નર્સને મારવાનો પ્રયાસ। રોષે ભરાયેલો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો। જીવને જોખમમાં મૂકીને સેવા કરતા સ્ટાફની સાથે ગેરવર્તણૂકથી રોષ। હોસ્પિટલનો કોવિડ અને નોન કોવિડ સ્ટાફ ફરજ છોડી હોસ્પિટલની બહાર નીકળી ગયો। પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। હોસ્પિટલ સ્ટાફ ફરી કામે લાગતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો। વલસાડ સિવિલમાં સમયસર સારવાર ન મળતા એમ્બ્યુલન્સમાં જ દર્દીનું મોત। સિવિલના ગેટ પર સ્ટ્રેચર ફસાઈ જતા મૃતદેહ ઊંચકીને પરિવાર બહાર નીકળ્યો। પોલીસે રોકતા રસ્તા વચ્ચે મૃતદેહને મૂકી પરિવારજનોનો આક્રંદ। અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુ બાદ મહિલાનો મૃતદેહ ગાયબ। વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાયાનો આક્ષેપ। ડેમોઈના પિતરાળા પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપાતા ભાંડો ફૂટ્યો। પોતાના પરિવારજનનો મૃતદેહ ગાયબ થતા હોબાળો। અન્ય મહિલાનો મૃતદેહ હોસ્પિટલને પરત કરવામાં આવ્યો। કોવિડ હોસ્પિટલ સત્તાધીશોની રહસ્યમય ચૂપકીદી। પરિવારે બાયડ પોલીસને કરી રજૂઆત। પરિવારના હોબાળા બાદ હોસ્પિટલે ભૂલ સ્વીકારી। જોકે હજુ સુધી મૃતદેહની ભાળ નથી મળી। સુરતની કોવિડ હોસ્પિટલમાં દર્દીની માહિતી ન આપતા સંબંધીઓએ કર્યો હંગામો। રોષે ભરાયેલા પરિવારજને હોસ્પિટલ પર પથ્થરમારો કર્યો। પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો।
પાટણ જિલ્લામાં કોરોનાને લઈને સ્થિતિ ચિંતાજનક. પીપરાડા ગામમાં 7 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતા લોકોમાં ભયનો માહોલ. આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા કોરોનાની ઝપેટમાં. મેવાણીની તબિયત હાલ સ્થિર. તબીબોનો આભાર માની તેમને અસલી હીરો ગણાવ્યા. અમદાવાદ આરટીઓ કચેરીમાં કોરોના વિસ્ફોટ. સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં 22 કર્મચારીઓ પોઝિટિવ. ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક સહિતના લોકો કોરોનાની ઝપેટમાં. માર્કેટમાં નિયમોને નેવે મૂકી લોકોએ ભીડ ભેગી કરી. માસ્ક વગર જોવા મળ્યા વેપારીઓ અને ગ્રાહકો. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ. અમદાવાદમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજે ચેરિટેબલ ટ્રસ્ટે કર્યું લોકડાઉનનું આહવાન. નિકોલ વિસ્તારમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ. નવસારીમાં મુખ્ય શાકભાજી માર્કેટનો બહારનો વિસ્તાર બંધ કરવામાં આવ્યો. લારી અને પાથરણાવાળાઓના માટે માર્કેટ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ફેરિયાઓ શહેરમાં ફરીને શાકભાજી વેચી શકશે. અમરેલી જિલ્લામાં કેટલાક ગામડાઓમાં સ્વયંભૂ બંધ. રાજુલા તાલુકાના ડુંગર ગામમાં 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો નિયત સમય માટે ખુલ્લી રહેશે. આણંદના ઉમરેઠમાં કોરોના સંક્રમણ વધતા રાત્રે 8 થી સવારે 5 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ પાડવા પોલીસની અપીલ. નગરજનોને કામ વગર બહાર ન નીકળવા પોલીસે લાઉડસ્પીકરથી અપીલ કરી. સાબરકાંઠાના હિંમતનગરમાં 5 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન. વેપારીઓ સ્વૈચ્છિક રીતે લોકડાઉનમાં જોડાયા. દુકાનો અને બજારો સ્વયંભૂ બંધ થયા. પાટણની ઐતિહાસિક રાણીની વાવમાં 15 મે સુધી પ્રવેશ બંધ. કોરોનાનું સંક્રમણ વધતા આર્કિયોલોજી વિભાગનો નિર્ણય. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેન્ટમાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો. 15 મે સુધી મુલાકાતીઓ માટે પ્રવેશબંધી. અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રેલવે સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવ્યું. શહેરમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા તંત્ર લાચાર બન્યું. સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ. કચ્છમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો. દર્દીઓના અંતિમ સંસ્કારનો મોરચો આરએસએસે સંભાળ્યો. ભુજ અને સુપર સ્મશાનમાં કરાઈ રહ્યા છે અગ્નિ સંસ્કાર. ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,152 કેસ નોંધાયા. એક દિવસમાં 81 દર્દીના કોરોનાથી મોત. રાજ્યમાં હાલ કોરોનાના 44,298 એક્ટિવ કેસ. 267 દર્દીઓ વેન્ટિલેટર પર, જ્યારે 44,031 દર્દીઓની હાલત સ્થિર. અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો. 24 કલાકમાં જિલ્લામાં 2,672 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા. એક જ દિવસમાં 28 દર્દીના મોત નીપજ્યા. માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા 2,631 કેસ. સુરત જિલ્લામાં કોરોના બેકાબુ. 24 કલાકમાં નવા 1,864 કેસ નોંધાયા. 26 દર્દીના મોત નીપજ્યા. સુરત શહેરમાં 1,551, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 313 દર્દી પોઝિટિવ. રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત. જિલ્લામાં વધુ 762 દર્દી કોરોનાથી સંક્રમિત થયા. 24 કલાકમાં 10 દર્દીના મોત નીપજ્યા. વડોદરા જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધ્યો. જિલ્લામાં 486 કેસ નોંધાયા. વધુ 7 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા. જામનગર જિલ્લામાં કોરોનાના 309 કેસ નોંધાયા. તો મહેસાણામાં 249 કેસ નોંધાયા. ભરૂચમાં 161 પોઝિટિવ દર્દી. ભાવનગર જિલ્લામાં કોરોનાના 170 કેસ નોંધાયા. તો ગાંધીનગર જિલ્લામાં 129 કેસ નોંધાયા. બનાસકાંઠામાં કોરોનાના 103 કેસ, જ્યારે નવસારીમાં નોંધાયા 104 કેસ. ગુજરાત હાઈકોર્ટે ફરી સરકારનો ઉધડો લીધો. કહ્યું પોઝિટિવ દર્દીના તમારા આંકડા ખોટા છે, બાકી ઇન્જેક્શનની અછત ન થાય. સ્થિતિ સંભાળવામાં હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલની નોંધ લીધી. કોરોનાના વધતા કેસ મામલે હાઈકોર્ટ લાલઘૂમ. કોરોના ટેસ્ટિંગ અને ખાલી બેડ અંગે સરકારે રજૂ કરેલા આંકડા પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ. રેમડેસિવિરની અછત, હોસ્પિટલમાં બેડની સ્થિતિ મામલે ઝાટકણી કાઢી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં સીએમ રૂપાણીનો મોટો દાવો. ગુજરાતમાં નહીં લાગે લોકડાઉન. સ્વાસ્થ્યની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત તૈયાર. પીજી મેડિકલ માટે 18 એપ્રિલે લેવાનાર નીટની પરીક્ષા મોકૂફ. કોવિડની પરિસ્થિતિને કારણે લેવાયો નિર્ણય. પરિસ્થિતિનું આકલન કરીને લેવાશે નિર્ણય. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા સ્થગિત. નવી તારીખ માટે 15મી મેના રોજ બેઠક મળશે. ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત. રાજ્ય સરકારના 15 મેએ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને નવી તારીખો જાહેર કરશે. નવી તારીખો જાહેર કરાશે ત્યારે વિદ્યાર્થીઓને તૈયારી માટે 15 દિવસનો સમય અપાશે. રાજ્યમાં આગામી 10 મે સુધી ધોરણ 1 થી 12ના તમામ ઓફલાઈન વર્ગ બંધ રાખવાનો આદેશ. પોલીસ ઇન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા મોકૂફ. એપ્રિલ માસની તમામ પરીક્ષાઓ મોકૂફ. કોરોનાના વધતા સંક્રમણના પગલે જીપીએસસીનો નિર્ણય. 22 થી 26 એપ્રિલ સુધી યોજાવાની હતી પરીક્ષા.
દેશમાં કોરોના બન્યો વધુ ઘાતક। ગુજરાત સહિત 10 રાજ્યોમાં ઘાતક કહી શકાય તેવું ડબલ મ્યુટન્ટ જોવા મળ્યું। સંક્રમણમાં મહારાષ્ટ્રમાં કુલ 361 નમૂનામાંથી 61%માં ડબલ મ્યુટેશન જોવા મળ્યું। ડબલ મ્યુટેશન વાયરસના નવા કોરોના સ્વરૂપે ચિંતા વધારી। ડબલ મ્યુટેશન ખૂબ જ ઝડપથી ફેલાય છે, સાથે જ દર્દીઓની સ્થિતિ ગંભીર બને છે। દેશમાં 18-19 રાજ્યોમાં કોરોનાનો યુકે વેરિયન્ટ। પંજાબમાં 80% કોરોના દર્દીઓ યુકે વેરિયન્ટથી સંક્રમિત। દેશના 70 થી 80 જિલ્લાઓમાં યુકે વેરિયન્ટની અસર। રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગના કર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા। વધુ 130 જેટલા કર્મીઓ કોરોનામાં સપડાયા। મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત। જામનગરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતા સ્થિતિ ગંભીર બની। સરકારી સહિત તમામ હોસ્પિટલ ફૂલ। હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી। જામનગરમાં દર્દીઓ સાથે તેમના પરિવારજનોની હાલત પણ કફોડી। સ્વામિનારાયણ ગુરુકુળ કોવિડ હોસ્પિટલની બહાર દર્દી સાથે આવેલા પરિવારજનો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા। બોટાદમાં ઓક્સિજન બેડ ફૂલ થતા દર્દીઓને હાલાકી। બરવાડા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ફૂલ થયા। ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ફૂલ થતા દર્દીઓને હાલાકી। બોટાદની હોસ્પિટલમાં કુલ 48 બેડ, જેમાંથી 35 ઓક્સિજન બેડ। ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે 5 વેન્ટિલેટર બંધ હાલતમાં। જિલ્લામાં હાલ 125 એક્ટિવ કેસ। ઓક્સિજનની અછતની સામે તબીબો લાચાર। ખાનગી હોસ્પિટલના સંચાલકોએ ઓક્સિજનનો પુરવઠો આપવા તંત્ર સામે રજૂઆત કરી। નવસારી જિલ્લાના ચીખલી આરોગ્ય કેન્દ્રના હચમચાવતા દ્રશ્યો। અન્ય રોગોથી પીડાતા દર્દીઓ હોસ્પિટલમાં ખુલ્લા પેસેજમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા। મહીસાગર જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતા દર્દીઓને હાલાકી। હોસ્પિટલમાં દાખલ ન કરતા ગંભીર દર્દીઓને અમદાવાદ, વડોદરાની હોસ્પિટલમાં મોકલવાની ફરજ। મહાનગરોની હોસ્પિટલમાં પણ જગ્યા ન હોવાને કારણે દર્દીઓને સારવારને લઈને ભારે હાલાકી, સાથે જ રેમડેસિવિરની અછત સર્જાતા પરિવારજનોને મુશ્કેલી। જોકે ઇન્જેક્શન આવી ગયા હોવાનો આરોગ્ય અધિકારીનો દાવો। પાલનપુર કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન માટે કરાઈ ખાસ વ્યવસ્થા। મિલ, ફેક્ટરી સહિતની જગ્યા ઉપર ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની બોટલ્સ એકત્ર કરવામાં આવી। કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે। અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં કોરોનાનો કહેર। રેપિડ ટેસ્ટમાં 200 થી વધુ લોકો કોરોના સંક્રમિત। સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વધારાયું ટેસ્ટિંગ। અરવલ્લી જિલ્લામાં 2 કોવિડ હોસ્પિટલ ફૂલ। મોડાસામાં 80 બેડની કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ। બાયડમાં 40 બેડની હોસ્પિટલમાં 79 દર્દીઓ દાખલ। બેડ અને ઓક્સિજન વધારવા કાર્યવાહી। અરવલ્લી જિલ્લામાં કોરોનાની ટેસ્ટિંગ કિટ ખૂટી પડી। મોડાસા, ભિલોડા સહિતના કેન્દ્રો પર સ્થિતિ કફોડી બની। પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરાવવા જમાવડો। દ્વારકામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડમાં વધારો કરવામાં આવ્યો। જિલ્લામાં 212 બેડમાંથી કુલ 317 બેડ કરી દેવામાં આવ્યા, જેમાંથી 162 જેટલા ઓક્સિજન બેડ। 11 ધન્વંતરી રથથી રોજ 22 ગામડાઓમાં ટેસ્ટિંગ। દ્વારકામાં આરટીપીસીઆર ટેસ્ટ પર ભાર મૂકવામાં આવ્યો। ગંભીર સ્થિતિ થશે તો વિવિધ સંસ્થાઓની મદદ લેવાશે। દર્દીનો વધારો થતા જિલ્લા આરોગ્ય તંત્ર લાચાર। દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો છતાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો આરોગ્ય વિભાગનો દાવો। રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં। રાજકોટના ભાઈવદર ગામમાં કોરોનાનો વિસ્ફોટ। ગામમાં 300 એક્ટિવ કેસ। 6 જેટલા લોકોના મોત। સ્થિતિ વણસતા ગામમાં 3 દિવસ સજ્જડ બંધ। નગરપાલિકાએ પણ સ્વૈચ્છિક બંધ માટે અપીલ કરી। અમરેલીમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા 24 કલાકમાં તૈયાર કરાયું 50 બેડનું કોવિડ કેર। સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ પટેલ કન્યા છાત્રાલયમાં ઓક્સિજન ફેસિલિટીવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરાવ્યું। સુરેન્દ્રનગરના લખતરમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય। 16 થી 27 એપ્રિલ સુધી અડધો દિવસ બજારો બંધ રખાશે। સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે। મૃતકોની સંખ્યામાં વધારો થતા સુરતના કડોદરા સ્મશાનમાં લાકડાનો જથ્થો ખૂટ્યો। સંચાલકોએ લોકોને ફાળા માટે અપીલ કરી। અંતિમ સંસ્કારની સંખ્યામાં એકાએક વધારો થતા સંસ્થાએ બફર રાખેલા સૂકા લાકડાનો જથ્થો પૂરો થવા આવ્યો। વહેલી તકે સૂકા જલાઉ લાકડા માટે લોકફાળો આપવા અપીલ કરી। મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના તમામ રિજિયોનલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સ કરી કોરોનાની સ્થિતિ, સંલગ્ન કામગીરી અને નિયંત્રણ અંગે ચર્ચા કરી। રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 1 સપ્તાહના લોકડાઉનની માંગ કરી। આઈએમએ પ્રમુખ હિરલ શાહે મુખ્યમંત્રીને કરી રજૂઆત। આઈએમએ મુજબ કોરોનાની ચેઇન તોડવા ફરજિયાત લોકડાઉન જરૂરી। સુરતમાં કોઈપણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી। ચેતવણી આપતા કહ્યું, આ જ સ્થિતિ ગંભીર રહી તો ગંભીર પરિણામો ભોગવવા પડશે। વડોદરામાં નિયમનું પાલન ન કરતા વેપારી સામે કડક કાર્યવાહીની મેયરની ચીમકી। સંક્રમણ અટકાવવા માટે વેપારી સહયોગ નહીં આપે તો કાર્યવાહી કરાશે। શુક્રવારથી વડોદરાના બજારોમાં વેપારીઓ વિરુદ્ધ કરવામાં આવશે કડક કાર્યવાહી। કોવિડના નિયમનું પાલન નહીં થાય તો દુકાનને સીલ કરાશે। રાજકોટ કલેક્ટરની લોકોને અપીલ। સિવિલ હોસ્પિટલના ખૂણે ખૂણામાં કોરોનાના દર્દીઓને અપાઈ રહી છે સારવાર। લોકો બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ ન થાય તેવી અપીલ કરી।
અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ માટે લાંબી કતારો લાગી. વહેલી સવારે 1 કલાકમાં જ સૌથી વધારે લોકો ટેસ્ટિંગ માટે પહોંચ્યા. બુધવારે પણ હજારો લોકોએ ટેસ્ટ કરાવ્યા. અમદાવાદ જિલ્લામાં 8 ખાનગી હોસ્પિટલ કોરોના ડેઝિગ્નેટેડ કરવામાં આવી. ડેઝિગ્નેટેડ 8 હોસ્પિટલમાં 150 બેડની વ્યવસ્થા કરાઈ. અમદાવાદ ગ્રામ્યના લોકોને સારવાર મળી રહે તે માટે નિર્ણય. વડોદરામાં પહોંચ્યો 100 વેન્ટિલેટરનો જથ્થો. એસએસજી કોવિડ હોસ્પિટલને 25, જ્યારે ગોત્રી કોવિડ હોસ્પિટલને 25 વેન્ટિલેટર અપાશે. અરવલ્લીના ભિલોડામાં 20 બેડની સરકારી કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી. ટ્રાઇબલ વિસ્તારોમાં કોરોના વધતા મહત્વનો નિર્ણય. અમરેલીનું કન્યા છાત્રાલય કોવિડ કેર સેન્ટરમાં ફેરવાયું. પટેલ કન્યા છાત્રાલયમાં ઓક્સિજનની વ્યવસ્થા સાથે 40 થી 50 બેડની વ્યવસ્થા. મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ ભાન ભૂલ્યું. મહીસાગર જિલ્લામાં ભાજપ કાર્યકરોએ નિયમો તોડ્યા. સંતરામપુરમાં પેટ્રોલ પંપ પર ટોળે વળ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. રાજકોટની મોદી સ્કૂલે સરકારના આદેશની અવગણના કરી. ધોરણ 12ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા. મીડિયા શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓને રવાના કરવામાં આવ્યા. ડીઈઓએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. વલસાડ જિલ્લામાં સરકારના આદેશનું ઉલ્લંઘન. ભદેલી જગાલાલા ગામની સરકારી શાળા સહિત અનેક વિસ્તારમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ. ધોરણ 10 અને 12ની કેટલીક શાળાઓના વર્ગો ચાલુ જોવા મળ્યા. સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ હોવા છતાં વડોદરા જિલ્લાના ભાજપ અધ્યક્ષે કરી જાહેર ઉજવણી. અશ્વિન પટેલે કાર્યકર્તાઓ સાથે કેક કાપી અને ઉજવણી કરી. સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ છતાં લોકો બેદરકાર. બજારમાં લોકોના ટોળા. સાંજ પડતા જ બજારમાં મોટી સંખ્યામાં ખરીદી માટે ભીડ ઉમટી પડી. કોરોનાની ગાઈડલાઈનના ઉડી રહ્યા છે ધજાગરા. સુરતના તલાવડી વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. લોકો ટોળે વળીને ખરીદી કરતા દેખાયા. મનપા અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ. મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે યુવતીએ બનાવ્યો ડાન્સ કરતો વિડીયો. વાયરલ વિડીયો મામલે પોલીસે હાથ ધરી તપાસ. તો ડાન્સનો વિડીયો વાયરલ થવા મામલે યુવતીએ આપી સફાઈ. કહ્યું રાત્રિ કર્ફ્યુ 9 થી 10 વાગ્યાથી હતો. એ સમયે વિડીયો બનાવ્યો હતો. કર્ફ્યુમાં બહાર નીકળવાની મનાઈ છે, વિડીયો બનાવવાની નહીં. વેલકમ બેક. કોરોનાએ વિખ્યા અનેક પરિવારના માળા. કોરોનાથી ટપોટપ થઈ રહ્યા છે મૃત્યુ. રાજકોટમાં હોસ્પિટલ્સમાં સવારથી રાત સુધી અનેક પરિવારોના હૈયાફાટ રુદન. હોસ્પિટલની બહાર આક્રંદના દ્રશ્યો. ધ્રાંગધ્રામાં એમડી ડોક્ટરની ધરપકડ. ડોક્ટર દત્તાની સરકારી હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવી હતી. જોકે ફરજ પર હાજર ન થનાર ડોક્ટર દત્તાની ધરપકડ કરાઈ. સરકારી હોસ્પિટલના ડોક્ટરે ફરિયાદ કરી હતી. રાજકોટમાં રેમડેસિવિરની કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો. હોમ કેર તરીકે કામ કરતો આરોપી દેવાંગ મેરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. પોતાના મિત્ર પરેશ વાજા પાસેથી લાવ્યો હતો ઇન્જેક્શન. 10,000માં વેચતો હતો એક ઇન્જેક્શન. સાબરકાંઠાને મળ્યા વધુ 600 રેમડેસિવિર ઇન્જેક્શન. હિંમતનગરની 8 અને ઈડરની 2 હોસ્પિટલને 250 ઇન્જેક્શન ફાળવાયા. ઇન્જેક્શન, ઓક્સિજન અને બેડને લઈ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક સમિતિઓની રચના કરી. રાજકોટમાં કોરોનાનો કાળો કહેર. સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 82 દર્દીઓના મોત નીપજ્યા. મોતના કારણ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી કરશે. બારડોલી શુગર મિલના મેનેજિંગ ડિરેક્ટરનું કોરોનાથી મોત. પંકજ પટેલ 5 દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. ભાજપ નેતા ગોરધન ઝડફિયા કોરોના પોઝિટિવ. ટ્વીટ કરીને કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી. વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા. સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને પરેશાની. પિતાની ખબર પૂછવા માટે પુત્રીએ ધક્કા ખાધા, પરંતુ કોઈ જવાબ નહીં. તંત્ર દર્દીઓના પરિવારજનોને માહિતી ન આપતું હોવાનો આરોપ. નર્મદા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલ્સ ફૂલ. આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલને સારવાર માટે મંજૂરી આપી. રાજપીપળાની આનંદ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધાવાળા 20 બેડ શરૂ કરાયા. ઊંઝા મંદિર ટ્રસ્ટે લખ્યો ડેપ્યુટી સીએમને પત્ર. અમદાવાદનું 16 ઉમિયાધામ કોવિડ કેર માટે આપવા તત્પરતા દર્શાવી. ઊંઝામાં પણ કોરોના દર્દીઓ માટે ફાળવ્યા છે રૂમ. જૂનાગઢના ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં આઇસોલેશન સેન્ટર ઊભું કરવાની રજૂઆત. તાલુકામાં હાલ એક પણ આઇસોલેશન વોર્ડ ન હોવાથી માર્કેટિંગ યાર્ડના પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખી તત્પરતા દર્શાવી. વડોદરામાં હોસ્પિટલ્સ ફૂલ થઈ જતા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મદદે આવી. બીએપીએસ બાદ મુસ્લિમ સંગઠન પણ મદદે આવ્યું. વાડી જહાંગીરપુરા મસ્જિદમાં 50 બેડની સુવિધા ઊભી કરાઈ. 20 ઓક્સિજન બેડનો પણ સમાવેશ. જૂનાગઢમાં પરબત લક્ષ્મણ પટેલ સમાજ અને કડવા પટેલ ડોક્ટર્સ એસોસિએશને શરૂ કર્યું કોવિડ સેન્ટર. 100 બેડનું ફ્રી કોવિડ કેર સેન્ટર કાર્યરત. દર્દીઓ માટે સારવાર, ભોજન સહિત તમામ વ્યવસ્થા. વલસાડની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ એકાએક હડતાળ પર ઉતરી જતા દોડધામ મચી ગઈ. પગારમાં ઘટાડો કરી સમયસર ચૂકવણી ન કરતા 200થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. દર્દીઓને મુશ્કેલી. કર્મચારીઓનો પગાર 8,400માંથી ઘટાડીને 7,400 કરી દેવાતા રોષ. વિશ્વ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી સમયસર પગાર ન ચૂકવતી હોવાનો આરોપ. કેટલાક મહિનાથી પીએફ અને પગાર સ્લીપ આપવાનું પણ બંધ કરી દેતા રોષ. સિવિલના આરએમઓની મોટી કાર્યવાહી. શાન હોસ્પિટલને નોટિસ આપવામાં આવી. ડોક્ટર એએમ પોથીગરા ડિગ્રી વગર કોરોનાના દર્દીઓની સારવાર કરતા નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો માંગ્યો.
સીઆર પાટીલે સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કરેલા વિતરણ વિરુદ્ધ પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં અરજી. ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને તપાસની માંગ કરી. કોરોના કાળમાં નેતાઓ અને પ્રજા વચ્ચે જવા રાજકોટ ભાજપના નેતાની અપીલ. પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીએ સીએમને પત્ર લખ્યો. પ્રજાની વચ્ચે ન દેખાતા નેતાઓએ ટકોર કરી. લોકોએ મત આપ્યા છે, હવે સેવા કરવાનો મોકો આપો. કોરોનાના દર્દીઓની સારવારને લઈ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો પત્ર. માત્ર રાજકોટ જ નહીં, રાજ્યભરમાં હોમ આઇસોલેટ દર્દીને રેમડેસિવિર આપવાની માંગ કરી. સાથે જ ઇન્જેક્શનના ભાવ સુધારવા પણ અપીલ કરી. સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી અને કોંગ્રેસ આગેવાનોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. રેમડેસિવિર ઇન્જેક્શન અને સારવાર માટે ધક્કા ખાવા પડતા હોવાની દર્દીઓની ફરિયાદ. સિવિલ સર્જને સુવિધાઓની ખાતરી આપી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ. ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપ્યું હોવાનું કહીને 45,000 રૂપિયાની માંગણી કરતો શખ્સ પકડાયો. ભાજપના નેતા સંજયગીરી ગોસ્વામીની ખુલ્લી સંડોવણી. અમદાવાદના નવરંગપુરામાં ઇન્જેક્શનના વેપલાનો પર્દાફાશ. સેવિયર એનેક્સી કેર હોસ્પિટલના દર્દીઓના ડેટા મેળવી ઇન્જેક્શન ખરીદ્યા. એસવીપી મેડિકલ સ્ટોરમાંથી ખરીદ્યા 30 ઇન્જેક્શન. નાઇટ મેનેજર દેવાંગ ઠાકર સામે પોલીસે ગુનો નોંધ્યો. હોસ્પિટલનો સ્ટાફ રેમડેસિવિર ઇન્જેક્શન એસવીપીમાં લેવા જતા ભાંડો ફૂટ્યો. નવરંગપુરા પોલીસે હાથ ધરી તપાસ. બનાસ કોવિડ હોસ્પિટલ આગળ સારવારના અભાવે દર્દીના મોતનો મામલો. હોસ્પિટલે બચાવ કરતા કહ્યું, પરિવારજનો દર્દીને અન્ય હોસ્પિટલમાં ન લઈ જતા મોત નીપજ્યું. અમદાવાદના નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશનમાં તોલમાપ ખાતાના દરોડા. સૂકા મેવાનું પેકેટમાં ઓછું વજન હોવાનું સામે આવ્યું. ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ મળતા લેવાયા પગલાં. છેતરપિંડીને લઈને 75,000નો દંડ થશે. વલસાડમાં મેડિકલ એજન્સીના સંચાલકોની બેદરકારી. ઔરંગા નદીના પટમાં અજાણ્યા શખ્સોએ મોટી માત્રામાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંક્યો. મેડિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલ કરાતા રોષ. વલસાડના પારડીમાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી પકડાયો દારૂ. ચાલકની ધરપકડ. કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બદલે દારૂની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ. પોલીસે એમ્બ્યુલન્સ ચાલક નિખિલ પટેલની ધરપકડ કરી. ફરાર વિશાલ પટેલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો. દાહોદના દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સ્ટ્રોંગ રૂમમાં અચાનક આગ લાગી. અચાનક આગ લાગતા હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ગુજસટોક કેસમાં ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ જામનગર પોલીસે 3,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી. જયેશને દર્શાવાયો મુખ્ય આરોપી. જયેશ પટેલ ગેંગના 12 સભ્યોની સામે ગુજસટોક. જયેશ પટેલ અને તેના 2 સાગરીતો હજુ પણ ફરાર. પાકિસ્તાનના વધુ એક કાવતરાનો પર્દાફાશ. કચ્છના જખૌ પાસેથી પકડાયેલી બોટમાંથી મળ્યો 30 કિલો હેરોઇનનો જથ્થો. બોટમાં સવાર 8 પાકિસ્તાની પકડાયા. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 150 કરોડ. નૂ નામની પાકિસ્તાની બોટમાં લેવાયેલા ડ્રગ્સની જખૌમાં કરવાની હતી ડિલિવરી. કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું. સુરેન્દ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડ. 3 અધિકારીઓએ 956 એકર જમીન પાણીના ભાવે વેચી નાખી. અધિક કલેક્ટર એમબી પટેલની અટકાયત. રાજકોટ એસીબીમાં ગુનો દાખલ. કોટેશ્વર મહાદેવ મંદિર પર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો કબજો. અંબાજી મંદિર ટ્રસ્ટના તરફેણમાં આવ્યો ચુકાદો. મંદિર ટ્રસ્ટે કબજો મેળવી બોર્ડ લગાવ્યા. લાંબા સમયથી કોર્ટમાં માલિકીને લઈને કેસ ચાલતો હતો. આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. 2 દિવસ બાદ પણ તાપમાન સામાન્ય રહેશે. દ્વારકાના કલ્યાણપુરમાં રોડના અણઘડ કામને લઈને ખેડૂતોને હાલાકી. નંદાણા ગામમાં હાઈવે રોડ ખેતરોના શેઢા સુધી લાવી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા રોષ. ચોમાસામાં પાણી ભરાવાથી ખેતરો તબાહ થવાનો ખેડૂતોને ભય. રોડ બનાવતી કંપની દાદાગીરી કરતી હોવાનો ખેડૂતોનો આરોપ. નિયમોને નેવે મૂકીને કામ થતું હોવાનો આક્ષેપ. પાણીના નિકાલનો ઉકેલ નહીં લવાય તો કાયદાકીય લડતની ખેડૂતોએ આપી ચીમકી. પંચમહાલના કાલોલના બાકરોલ નજીક કેનાલમાં ગાબડું પડ્યું. નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ઘૂસ્યા પાણી. ગ્રામજનો બન્યા ચિંતિત. અનેક રજૂઆત છતાં નર્મદા નિગમના આંખ આડા કાન. અરવલ્લીના બાયડમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. 200 મણથી વધુ ઘઉંના ખેતરમાં આગ લાગતા ઘઉં ખાક થયા. ખેડૂતો પાયમાલ થયા. આગનું કારણ અકબંધ. ખંભાળિયા પોલીસે અલગ અલગ ગુનામાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો. 33,000થી વધુ દારૂની બોટલ્સ પર રોલર ફેરવીને નાશ કર્યો. સાબરકાંઠાના વિજયનગરના જંગલમાં આગ લાગી. સારોલી નવા ખોખરા પાસે જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વનરાજી બળીને ખાક. આણંદના ઉમરેઠ હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 15 પશુઓને બચાવાયા. પોલીસને બાતમી મળતા હમીદપુરા ચોકડીથી ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા. આઈસર ટેમ્પો સાથે 2 શખ્સની ધરપકડ. વિશ્વમાં કોરોના વાયરસના 13 કરોડ 97 લાખથી વધુ કેસ. 29,99,000થી વધુ લોકોના મોત. 11 કરોડ 87 લાખથી વધુ લોકો થયા રિકવર.
અમેરિકામાં કોરોના વાયરસના 3,22,00,000થી વધુ કેસ, 5,79,000થી વધુ લોકોના મોત નીપજ્યા, 2,47,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી. બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 1,37,00,000થી વધુ કેસ, 3,65,000થી વધુ લોકોના મોત, 1,22,00,000થી વધુ લોકો રિકવર થયા. ફ્રાન્સમાં કોરોનાના 51,87,000થી વધુ કેસ, 1,00,000થી વધુ લોકોના મોત, 4,00,000થી વધુ લોકો રિકવર થયા. રશિયામાં કોરોના વાયરસના 46,75,000થી વધુ કેસ, કોરોનાને કારણે 1,04,000 લોકોના મોત. બ્રિટનમાં કોરોનાના 43,80,000થી વધુ કેસ, અત્યાર સુધીમાં 1,27,000થી વધુ લોકોના મોત, જ્યારે 41,00,000થી વધુ લોકો સ્વસ્થ થયા. દેશમાં કોરોનાની વિકટ સ્થિતિ, 24 કલાકમાં 2,17,000થી વધુ કેસ નોંધાયા. એક જ દિવસમાં 1,185 દર્દીના મોત નીપજ્યા. હાલ 15,69,000 એક્ટિવ કેસ, ઘટતો રિકવરી રેટ ચિંતાનો વિષય. મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 61,695 નવા કેસ નોંધાયા, તો 349 દર્દીઓના મોત નીપજ્યા. 6,21,000 એક્ટિવ કેસ. ઉત્તર પ્રદેશમાં કોરોના બન્યો બેકાબુ, છેલ્લા 24 કલાકમાં 22,339 કેસ નોંધાયા. એક જ દિવસમાં 104 લોકોએ દમ તોડ્યો. દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના નવા 16,699 કેસ નોંધાયા. એક જ દિવસમાં 112 દર્દીઓના મોત નીપજ્યા. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.